ગુડ મોર્નિંગ બાળકો, આજની બાળ વાર્તામાં તમારું સ્વાગત છે। આજની વાર્તાનું નામ છે બોલતી ગુફા। એક મોટું જંગલ હતું। એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા। તેમાં એક શિયાળ પણ રહેતું હતું। સાંજ પર રોજ સવારે શિયાળભાઈ તો પોતાનો ખોરાક શોધવા જંગલમાં જાય અને સાંજ પડે ગુફામાં પાછું આવે। ત્યાં એક સિંહ પણ રહેતો હતો। સિંહને બહુ ભૂખ લાગી હતી। તે ખોરાકની શોધમાં આમ તેમ ફરે છે, પણ ક્યાંય તેને ખોરાક મળતો નથી। તો તે ચાલતો ચાલતો એક ગુફા પાસે આવે છે અને ગુફામાં જુએ છે તો કોઈ પ્રાણી રહેતું નથી, કોઈ પ્રાણી ત્યાં હોતું નથી। તો સિંહ તો વિચારે છે કે નક્કી આ ગુફામાં કોઈ પ્રાણી હશે તો હું આમાં સંતાઈ જાઉં। સિંહ સંતાઈ જાય છે અને સાંજ પડે છે ત્યાં શિયાળભાઈ તો પાછા આવે છે અને જોવે છે તો રેતીમાં સિંહના પગલાં હોય છે। તો શિયાળભાઈ કહે છે કે ગુફા રે ગુફા, આજે તું મને કેમ બોલાવતી નથી? રોજ તો તું મને કહે છો કે આવો આવો। તો સિંહ વિચારે છે કે આ ગુફા બોલતી હોય છે, તો સિંહ અંદરથી બોલે છે કે આવો આવો। તો શિયાળભાઈ તો ચતુર હતા એટલે સિંહનો અવાજ પારખી જાય છે અને શિયાળભાઈ તો ત્યાંથી ચાલતા થઈ જાય છે। તો સિંહ બહાર આવીને જોવે છે તો તેને કોઈ પ્રાણી દેખાતું નથી। તો સિંહ પણ નિરાશ થઈ અને ત્યાંથી ચાલતો થઈ જાય છે। આમ બાળમિત્રો, આ વાર્તામાંથી આપણને એ બોધ મળે છે કે ચેતીને ચાલવાથી કોઈ દિવસ આપણે પસ્તાવાનો વારો આવતો નથી। થેન્ક યુ।